નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। જગત જમાદાર અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટીવી ડિબેટ સામસામે કરશે। અમેરિકામાં આ એક પ્રકારની પ્રક્રિયા હોય છે કે જે પણ ઉમેદવારો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોય તે સામસામે જનતાની સામે ડિબેટ કરે છે અને પોતે રાષ્ટ્રપતિ બનશે તો રાષ્ટ્ર માટે શું કરશે તેની જાહેરમાં ચર્ચા કરે છે। આજે એ દિવસ આવી ગયો છે જ્યારે જો બાઇડન જે હાલના અમેરિકી રાષ્ટ્રપતિ છે અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટીવી પર સામસામે ડિબેટ કરશે। CNN ચેનલ પર આ ડિબેટનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે। CNN દ્વારા જ આ લાઈવ ડિબેટનું આયોજન કરવામાં આવ્યું છે। અમેરિકામાં આ જ પ્રકારે જે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોય છે તે જનતાની સામે ચૂંટાયા પહેલાં પોતાના મુદ્દાઓ મૂકે છે અને આ જ જોઈને જનતા મતદાન પણ કરતી હોય છે। ભારતમાં પણ આ વખતે આવું જ કંઈ પ્રયોગ કરવાની વિચારણા હતી કે જે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે તેઓ એક જ મંચ પર આવે અને ત્યાં પોતાની વાત મૂકે। રાહુલ ગાંધી જે ઇન્ડિયા ગઠબંધનના આગેવાની કરી રહ્યા હતા તેઓએ તો એ પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો હતો, પરંતુ એનડીએ તરફથી આ પ્રસ્તાવને સ્વીકાર ના કરાયો, જેથી ભારતમાં તો આવું શક્ય ના બન્યું, પરંતુ અમેરિકામાં આજે શક્ય થવા જઈ રહ્યું છે કે રાષ્ટ્રપતિના બે ઉમેદવારો સામસામે જનતાના પ્રશ્નો વિશે ચર્ચા કરશે। અમેરિકામાં 2 થી 3 પ્રકારના જે પ્રશ્નો છે તે ખૂબ જ મોટા છે। એક તો બહારથી આવેલા લોકો અને અમેરિકાનું જે અર્થતંત્ર, આ બંને એવા મુદ્દા છે જેની પર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન ચર્ચા કરી શકે છે। અત્યારની પરિસ્થિતિ જોઈએ તો જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટે કી ટક્કર દેખાય છે। એવું એક સાઈડ ગેમ નથી કે આ જીતી જશે। બંને જ બળવાન છે, બંને જ શક્તિશાળી છે, બંને લોકપ્રિય પણ છે, પરંતુ સૌથી મોટી વાત કે અમેરિકામાં આ વખતે ઉંમર એટલે કે જે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે તેની ઉંમરને લઈને ખૂબ ચર્ચા છે। જો બાઇડન અત્યારથી જ 81 વર્ષના છે અને તેઓ જો રાષ્ટ્રપતિ બનશે તો અમેરિકામાં સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ બનશે। બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો તેમની આયુ પણ 78 વર્ષ છે, એટલે ખૂબ જ વયોવૃદ્ધ બંને રાષ્ટ્રપતિ ઉમેદવારો આજે ડિબેટ કરશે કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો શું કરશે।